હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અને આજે હું બનાવું છું રોટલી ને બટેટાનું શાક તો જોકે બની ગયું છે, સંભારો પણ બની ગયો છે. એમાં મેં સંભારામાં મરચું, ગાજર અને જે ઓલું ટીંડોરું આવે છે ને, ઓલું દેશી ભાષામાં શું કહેવાય ને, ઘોલું, અમે ઘોલું પણ કહીએ છીએ, એનો સંભારો બનાવ્યો છે ને. રોટલી ચાલુ કરવી છે, રોટલીને લોટે બાંધી દે ને ગુંડલા પણ કરી નાખ્યા છે, એટલી સ્પીડથી કર્યું. શાક બની ગયું છે, સંભારો, દૂધ પણ ગરમ કરી નાખ્યું છે મેં. હાય ગાઈસ, અત્યારે હું ઉપર આવી છું અગાસી ઉપર. ટાંકો ભરાય છે ને, તો જોવા આવી હતી, તો વળી હું જોઈ લઉં બધું. આ મારી માંડવી છે, પાક ઉપર આવી ગઈ સાવ ફૂલ. આ સનસેટનો વ્યૂ બહુ સરસ છે. આજે બહુ મસ્ત વાતાવરણ પણ છે અને આમ મજા પણ આવે છે, અને પવન બહુ મસ્ત છે. આ બાજુમાં અમારું મકાન બને છે, કાલે સ્લેબ ભરાશે ત્યાં. રસોઈ ને એવું બધું પતી ગયું છે, અને વિજય તો જમીને વાળીએ ગયા છે. કપાતદરમાં આવશે બેમાંથી છે. હવે બધાને જમવાનું પણ સાગડી ઘડીક રહીને. આમ ટાંકો પેલા જોઈ લે, થોડુંક ભરાવા દઈએ. આજે બહુ ખાલા છે, અડધા અડધા ખાલા છે, અડધા ની નીચે છે. એટલે આ બધા ખાલા જ હશે. આ ખાલી હોય એટલે ખાલી જ હોય. હવે થોડોક ટાંકો ભરાવાનો રહ્યો છે, એક થોડુંક ઘટે છે. હવે ભરાઈ ગયા છે 2-3 આમ તો. હાય ગાઈસ, અત્યારે બધું કામ પતી ગયું છે, અને હવે વિડીયો પણ એડિટ કરવો છે, સ્ટેટસ પણ ચડાવવા છે. એટલે આ વિડીયો અહીંયા જોઈન કરું છું. કાલે મળે નવો વ્લોગ છે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.